ગુજરાત લોકલ બોડી ચૂંટણી બાદ એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ અને નવસારીના નવા પદાધિકારીઓની જાહેરાત થઈ ગઈ છે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં નવા પ્રથમ નાગરિક મેયર તરીકે હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહની વરણી થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે કમલેશ પટેલની નિયુક્તિ થઈ છે. અને નવસારી મહાનગરપાલિકામાં અશોક ધોરાજીયા એ નવસારીના સર્વપ્રથમ મેયર બન્યા છે. નવસારી મહાનગરપાલિકાનું નિર્માણ થયું એ બાદ આ પહેલી ચૂંટણી હતી, એટલે કે અશોક ધોરાજીયા હવે નવસારીના પહેલા મેયર છે. જો વિગતવાર આપણે જાણકારી આપું તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે ગુજરાતના મહાનગરોને તેમના નવા સુકાનીઓ મળી ગયા છે. સૌથી પહેલાં જે અમદાવાદથી સમાચાર સામે આવ્યા એ બાદ નવસારીથી વિગતો મળી કે જ્યાં ભાજપ મોવડી મંડળ દ્વારા પદાધિકારીઓના નામ પર આખરી મહોર લગાવી દેવામાં આવી. ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદની જો પહેલાં વાત કરીએ તો અમદાવાદના નવા મેયર તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટના નામની જાહેરાત થઈ છે. હિતેશ બારોટ હવે અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે શહેરના વિકાસ કાર્યોની કમાન સંભાળશે. આપણે કહી દઈએ કે અમદાવાદ અને નવસારીમાં સત્તાનું સુકાન સોંપવા માટે જે નવી ટીમની રચના થઈ ગઈ છે તેની જો આપણે વિગતવાર જાણકારી આપું તો અમદાવાદમાં મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ અને નવસારીમાં અશોક ધોરાજીયા પહેલા મેયર છે. નવસારીમાં ખાસ જો વાત કરીએ તો આ વખતે ઇતિહાસ રચાયો છે, કારણ કે પહેલી જ ચૂંટણી મહાનગરપાલિકાની અને તેમાં અશોક ધોરાજીયાને શહેરના પ્રથમ નાગરિક તરીકેની હવે જવાબદારી મળશે. આપણે કહી દઈએ કે આ જે નવી ટીમની હવે રચના થઈ છે તે હવે અમદાવાદ હોય કે નવસારી, ત્યાં બંને શહેરોના વિકાસને લઈને કયા પ્રકારના કામો કરે છે તેના પર નજર રહેશે. પણ આજે તો જે નવી ટીમની જાહેરાત થઈ છે તેને લઈને અપડેટ મળી રહ્યા છે.